તો ગુડ ઇવનિંગ બધાને, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને આજે સાંજે વ્લોગ ચાલુ કર્યું છે. આખો દિવસ યાર મને ટાઈમ ના મળ્યો, કારણ કે કેટલા બધા પ્રમોશન શૂટ કરવાના હતા, કેટલા બધા એજન્ટ જોડે વાત કરવાની હતી, તો એજન્ટ જોડે વાત કરીને થાકી ગયો. તો હવે છે ને અત્યારે મારે જવાનું છે નવરાત્રીની અંદર. લગભગ કન્ટિન્યુ 7 દિવસથી નવરાત્રી કરું છું. આખું છે ને પોજાડી દીધી છે, પણ શું કરીએ યાર, એક પ્રકારનો શોખ પણ છે, હરખ પણ છે અને નીંદર પણ આવતી હોય પેલી. બેન, તમે બધા અહીંયા જમી લેજો. આપણે અહીંયા જમવાના નથી, આપણે હોટલ ની અંદર જમવાના છે. અમાર તો ફેસ્ટા હોટલ છે અમારા અહીંયા. એમને ઓલું હોટલ ભાવે નહીં કેમ કમર ભાવે તો નામી, પણ કોઈ લઈ નથી જાતો કા. અમારે જાવું હોય તો અમને કોઈ ના ના કે તું તને પોરહાવાની રાસ્તે બે હારી વાતો કરજો તો અમારા કે મનવાઈ જાય. અમને ઈ અમને ખાતરી છે, પણ તમારાથી સારી વાતે નથી ને બે મારા આગળ. પોરહાવો લ્યો, પોરહાવો મને. પોરહાવી મારા દીકરાને લાડી કરી દો એટલે પોરહાઈ જાય. લાડી કરી દે. હાલો 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 કમલ, જો પોરહાઈ ગયા ઈ તો કામ બે ત્રણ ડેલો ખોલો, ડેલો. ઈવા વિચારથી બે પણ પ્રશ્નો તમે એટલે મની જતો. તમે એવી મસ્ત મીઠી વાતો કરો તો મને મજા આવે. એમ તારે કહેવાનું કરતા તારા લગ્ન કરાવી દઉં હમણાં, તારી હગાઈ કરાવી દઉં હમણાં, તો તારો દીકરો મોજ મારીએ. શું છે સમજી તું? તો હું સમજી જ જાઉં છું. મારે ઈ વાટ તને બોલાવું છે, પણ તું મારે મનાવવો હોય એમ જ મનવાય. તું હું માન નહીં. શું લાગે કોણ મારા હગાઈ થાય? મારો કલેજમાં શું નહીં થાય, કહી દે. કદી નહીં થાય. કરવી હોય તો થાય, નહીં કરવી હોય તો નહીં થાય. એટલે કરવી જ છે. તો કેદી કે તમે માગું લઈને જાવ તો થાય ને બાપા. ભાઈબંધોની તારીખો આવી ગઈ હોય તો તને કઈ આમ જનોની નથી ચડતું. અરે યાર, મારા ભાઈબંધોની તારીખો આવી ગઈ લગ્નની. તો ભરત મને દિવાળી પછી ભાઈ લગ્ન ભાઈ આમ તારા. મને ગીત ગાવ દો. દિવાળી પછી લગ્ન તારા. ઓલું ગીત છે. અરે કોણ જો મને મારા ભાઈને ઉતાવળ નથી, પણ બધા ભાઈબંધોને હગાઈ થવા મને પછી મને એમ થાય મારા ભાઈ એક રહી જાય તો. અને મને રહી જાય લગભગ તા. એના નાટક મને જોઈને. થોડું કેમ થાય કે ભરત છે ને વિવાહનું ઓલા ઢોલ ને હૈણા એ વખત હોય ને તો ભરતન જન્મ નહીં ચડે. પછી એમ કે મમ્મી હવે મજા જ ના આવે, હવે કઈ વિવાનું ઓહાણ નથી. આ બીજાના વિવો જોઉં ને એટલે હું થાકી જાઉં. બીજાને જોઈને યાર કેટલું બધું સેટલમેન્ટ કરવું પડે. 6 મહિના અગાઉ તારીખ લઈ લઈએ અને પછી 6 મહિના અગાઉ બધી પ્લાનિંગ કરવી ને આ તે. કઈ નહીં, આપણે વાડી વેચી માથાનો નાખી. કંટાળો. આપણે વાડી વેચી નાખી, રૂપિયા બનાવીને ગાયે ગા પ્લાન કરી લેવાનું છે. મુકેશ અંબાણી છોકરાના થયા ને એવા કરવા. એમાં તો કામ થાય બસ, એવા ના થાય. આપણે મનને એમ જ કહેવાનું કે આ એવા જ કરવા. એટલે ઈ તો ઈથી હરો કરી એમ કઈ નથી. આપણા મનને હવા હેરો મુકેશ અંબાણી ઓલા મરચાના ભજીયા ખાતો હતો, ખબર છે આખા. ઈ તો આપણે એવું બનાવ્યું. કોઈ કે તો ઓલી રીલ વાળા લાડવા દેતો હતો ને કોઈ કે રીલ રિવર્સમાં કરી નાખી. લાડવા પાછા લેવા માંડ્યો. એમાં હાલો હું જાઉં છું નવરાત્રીની અંદર. અમે હોટલની અંદર મસ્ત મજાનું હું જગદીશ ડેર, કેશુર કિંગ અને મારા 2-4 મિત્રો છે એ બધા જમી લેવું અને પાછા રાતના મોડા આવશું. કોઈ ઉપાધિ ના કરજો, ખાઈ પીને આરામથી હુઈ જાજો. જરાક વાર ફોન જોજો, બહુ ફોન ના જોજો ને આખું ખેંચાઈ પછી ખબર. અમારે જામનગર જવાનું છે, નકર મેળ પડશે નહીં. કાલે મારા મમ્મીને જામનગર મારા નવરાત્રીમાં લઈ જવાના છે, મારા મમ્મીને અને કોમલને બંનેને. કારણ કે બિચારા યાર મારી બહુ હેલ્પ કરે છે વિડીયોઝ ની અંદર, કારણ કે ઈ છે તો જ હું છું યાર. બાકી આપણું આમ સોશિયલ મીડિયામાં ઝીરો છે, આપણું કઈ હાલ એમ છે નહીં. જીરો તો કઈ નથી. મારો દીકરો મને હીરો લાગે છે. એ મારે તો જરા હું પોરાવો પડીએ. એ તો હું સૌ પણ તું કે માગું લઈને નથી જતી. બ્લોગ લાંબો કરી નાખ્યો આઈ નહીં. હાલો ભાઈ, કઈ વાંધો નહીં, અમે જાય છે ખંભાળિયા. હાલો વિડીયોમાં આગળ વધી પહેલા તમને એક વાત જણાવી દઉં. આ સમયની અંદર ખર્ચા બહુ વધી ગયા છે, તમને બધાને ખબર છે. તો એના માટે આપણે એક્સ્ટ્રા પૈસાની જરૂર પડતી હોય છે. સો આજે હું તમને એક એપ્લિકેશન વિશે જણાવવા માંગુ છું, જેનું નામ છે 1xBet, ઓફિશિયલ પાર્ટનર ઓફ PSG અને Serie A in 1xBet, જ્યાં તમે લાઈવ મેચ જોઈને કોર્સને પ્રેડિક્ટ કરી શકો છો અને આસાનીથી પૈસા પણ કમાઈ શકો છો. અહીંયા તમને બહુ બધા ગેમ મળી જશે અને બધાથી ફેમસ અને પ્રોફિટેબલ ગેમ છે ક્રેશ બી, જેમાં તમે રમીને બહુ બધા પૈસા અર્ન કરી શકો છો. અને જો તમે મારો આ પ્રોમો કોડ યુઝ કરશો તો અને રજીસ્ટ્રેશન કરશો તો પહેલી ડિપોઝિટ ઉપર તમને મળશે 1,30,000 રૂપિયા, 150 ફ્રી સ્પિન અને અહીંયા તમારે જીતેલા પૈસા તમે ફટાફટ વિડ્રોલ પણ કરી શકો છો. તો રાહ કોની જોવો છો? ફટાફટ જાઓ, નીચે કોમેન્ટ ની અંદર મેં લિંક પિન કરેલી છે, તો જલ્દીથી જાઓ, સેફલી રમો અને ફટાફટ પૈસા કમાવો. તો મારા પ્રોમો કોડ નો ઉપયોગ કરો અને બહુ બધા ક્રેશ પ્રાઇઝ કમાવો. ભાઈ અમારી જોડે અત્યારે ઉપસ્થિત છે આપણા લાંબા ગામના વતની મિલનભાઈ કંડોરિયા, આપણા જીગર જાન મિત્ર છે ભાઈ. અમે દેવળિયા હોય એટલે આની દુકાને જ આખો દી બેઠા હોય. અમારું એક સ્ટેશન છે ત્યાં, તો અમે ભાઈ નીકળી ગયા છીએ ને હવે આગળથી જગદીશ ડેર ને આવવાના છે. એ કાફલો આવે છે આખો, અને હારા એક કઈ ગાડીઓ નંબરે હદ કહેવાય. આગની આવે એટલે જારો હોય ને લઉં બધાને.
અવડી કરોડપતિ પાલટી પણ મોટરસાયકલ નું નંબરે ઠોઠા જેવી હોય એટલે જારો આગળ જવા દે હે ને ભાઈ જગદીશ દેર પાસેથી ગાડી જટાઈ ગઈ છે ક્યાં તારું 50 એ જારો આમાં કેમ દેખાતું નથી જરા મારે બ્લોક ચાલુ હોય ને એટલે હા મોટો ભાઈ હે ને એની ગાડી આવડી ગઈ હા ઠીક છે હવે ભાઈ તમે જાવ તમારા રસ્તે હું આજે ગાડી કઈ લઈને ખુશ ખબરીની વાત છે પણ આગળ નથી કેવી થોડીક વાર એક મહિના પછી ખુશખબરી યાર, હું ખુશખબરી તમને એક મહિના પછી કંઈક કેવું જગદીશ દેર એક મોટું ના, ના, સરપ્રાઈઝ એની આપે છે પહેલા કહી દે આપણે એટલું મોટું સરપ્રાઈઝ નથી રાખવું જો કે લગભગ ઓડિયન્સ ને ખબર પડવા માંડી છે હા તો થોડાક ટાઈમમાં આપણે હવે થોડાક દિવસોમાં જ ખબર પાડી દેવી બધી. પાડ દેવી બહુ હતાડે પેલો ફોન તારા ભાઈને કરજો પેલી સ્ટોરી હું રાખી પાકીનું હાલો હા, બેહો હવે ભાઈ. બે દરવાજા તમે કોઈ જોઈ નહીં હોય આવી ગાડી ના, ના. બેહો હાલો. આવી અમાર ડ્રાઈવરો જોતા હોય અમાર જોવાનું ના હોય બેહો હાલો ગાય બે દરવાજા વાળી ગાડી ને બે અંદર બેહીએ 100 જણા જોઈએ 100 હમાહટ હાલો, હાલો. આ કોઈ દી જોઈ આવી ગાડી છે તો બે હાલ દેખાડું તને હાલો હાલો અરે ના શેષ આવો આવો અરે વાં ઓલું હતી થાર ગાડી છે થાર કિને કી આ થાર હા બેહો જગદીશ હા અમે ચાલો બેહી જા કઈક બેહી જા બોલો કેવું રહ્યું યાર બહુ કન્ટેન્ટ નો ભૂખો છે વાહ બરકે કે વાહ આવો મારો બ્લોગ લેવો લે ઓય બાપા ઓય ઈ પણ દેખાડવું પડે સ્ક્રિપ્ટેડ બ્લોગ કહેવાય ભાઈ એક નંબર નો ના કહેવાય સ્ક્રિપ્ટેડ કહેવાય ભાઈ ઈ ના મને મેળવ્યો ભાઈ ઓરિજિનલ વસ્તુ જ બતાવવાની અમે કેમ બતાવી પાછા બરકે એમ જાય જો આવો સર આવો વેલકમ આવી ગયા તમે પુશ બટન લઈને આવ્યા હા એ પેલું કેમ ઈ ઓલી નંબરી પડી ગઈ હમણાં ગાડી હું બધા કીએ થોડી પડી જાય પાકતી નથી એમ કે વેની ઉપર ન જતી ઓય હા ઓટોમેટિક વાળા તમને શું ખબર પડે હાલો હાલો એ એક તો ના જવાબ આમ કહ્યું ને વાઈટ નું ભાઈ તો હવે આવ્યો આ કેતો જરી કઈક કેટલી વાર છે ફોન કરો હવે ફોન થઈ તો આયો કરતો હતો મને જો તો તું મોડો હોય ઈ સાબિત થઈ ગયું ને હું વેલો હોઉં તમે મોડા હો સ્વીકારી જાવ મારા વ્લોગ હાલો હાલો બધા હવન રીતે હાસા બ્લોગ બંધ કરો હાલો બંધ કરો એ જમવાનું ક્યાં એ દાલ બાટી ખાવી છે આ ભાઈ કે આપણી હોટલે આવો દાલ બાટી ખાવા હાલો મફત ખવડાવજો ક્યાં હે શ્રી આ શ્રી મફત ખવડાવજો મફત હા તો હાલો પાણી કેમ છે આપણું પાણી કેમ છે હે? આ કેવું કેમ પાણી પીતું કોઈ દી એ કુંડીમાં જ ભરી આવે એનું ના પીવાય કોઈ દી. આપણે બિસ્લેરી હોય તો ભાઈ હોટલે જમવા આવ્યા છે ને એક ઓર્ડર દેતા નથી આવડતા આ બધા તમે ઇંગ્લિશ ભણાવો છો હાલી નીકળ્યા મજા આવીને મેનુ પકડીને ખોલીને બેસી જાવ અમને મગાવવા દેવાય મગાવતા આવડે હા મગાવતા આવડે ભીંડાનું શાક ભીંડાના હાથ ના હોય હોટલુમાં તો શું કહેવાનું હોય એને ભીંડી ફ્રાય કહેવાય ના ભીંડી ફ્રાય કહેવાય આ સમજી દે એટલું કઈ નહીં એમાં તમે યાર કોક દી બહાર નીકળતા જાવ મારા ઘરે આવતા જાવ તું ઓર્ડર મેં બધું ઓર્ડર દે ને હા એ ઓર્ડર દે પૈસા દે આપણે શું કેશુર કિંગ કે હું ઓર્ડર દઉં કઈનો વિચારીને ઇંગ્લિશ વાંચતા જ નથી આવડતું બધું આવડે છે જો આ ડીજે રિમિક્સ ડીજે રિમિક્સ ડીજે રિમિક્સ 15 रोटी बटर कर दियो ना कोई नहीं खाता बटर तो भाई हमारा खाना आ चुका है जल्दी से इसको फिनिश करते हैं खा लेते हैं और बाद में मिलते हैं ठीक है आलो ये जो कोरोना को बंद करने यार हैं ઉતાવળ બહુ છે ઝડપ કરો ભૂખ લાગી ઉતાવળનો પાર ઉતાવળનો પાર નથી કોને લેવું લે ચીઝ હું પનીર આ અભણ લોકોનો વાંધો જા ભાઈ મસ્ત મજાનું ટાંકી ફૂલ કરી લીધી છે જમી લીધું છે અને કઈ હોટલમાં જમ્યા છે ખબર છે શ્રી રાધા રેસ્ટોરન્ટ પંજાબી ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન બરાબર બહુ મસ્ત મજાની હોટલ છે અને આ પટ્ટામાં વધારે મજા મને આવી ખાવાની અને ક્યાં રોડ જોઈ લ્યો કયો છે ખબર છે આ કયો રોડ છે હંજિયા ખાડી થી દ્વારકા બરાબર ખંભાળિયા દ્વારકા હાઈવે વચ્ચે આવી હંજિયા ખાડી છે ને ત્યાં છે હોટલ બહુ જોરદાર તો ભાઈ ફરી પાછા ટી પોસ્ટે આવી ગયા છે કારણ કે ટી પોસ્ટ સિવાય અમારો કોઈ સહારો નથી અંદર ટ્રાફિક બહુ બધું છે અને આમ પબ્લિક આમ ધક્કા મારતી જાય અરે યાર આજે ભાઈ આહિર સમાજ આખો અમારો ઉમટી પડ્યો ને આખો ખંભારિયાનો આજુબાજુના ગામડાનો બધો એક જ જગ્યાએ ભેરો થયો છે બોલો આહિર હબ થઈ ગયો આહિર હબ વાહ અમારા કેશુરભાઈ ગયા હતા પાછા આવતા રહ્યા ખપ ખપ કરતા ને મેં કીધું આ બધાને કે એકલા મૂકી કોકને વાહે ગયો તો હે તમને કીધું નંદલા લઈ ગયા હા બરાબર ઓકે વાહ સરસ હાલો ભાઈ હવે નીકળી જાય બે ફટાફટ કર એકદો થાય છોકરો અમારો એ છીએ તો ફાકીને કાગળિયા છે સીલ બેલ્ટ માર લે ભાઈ જરાક વાર ઘુમરી કરી અને પાછા આપણે રાધે હોટલ આવી ગયા છીએ અને આપણા માટે ટકીલા બને છે ટકીલા વાહ ક્યાં આયા પેક બને છે પેક વાહ આખા લીંબુ છે
હો આખે આખા હો. વાહ ભાઈ વાહ, આવડો મોટો ગ્લાસ હોય, જોવું તો ખરી કેવડો મોટો. 10 ગ્લાસ છે ભાઈ, આ ગ્લાસ એક પી જાવ ને એટલે ઓહો હો. કેશુરભાઈ ને મોજ એવડો હોય જો. ઓ ભાઈ જો મસાલો જાય છે, ઓવર મસાલો કહેવાય એનો, ઓવર મસાલો. મારે અને કેશુર કિંગે ખાવાનો છે ચેલેન્જ. ગુજરાતી ભડેકામાં જ નહીં આવે પણ આમાં કરી નાખી. બ્લોગ ની અંદર એ ભાઈ સોડા નો તો જગ ભરે આખો હે. ઓહો આ એટલું ખૂટી આપણે તને એના પર બે હાટું તોય આ જગ ક્યાં જાય તો. ઓ ભાઈ આખા સોડાના ગ્લાસ ભરી દીધા છે, ઓલો આખો જગ નાખી દીધો આની અંદર. ભાઈ ભાઈ ઉભરે જો બેન હાથમાં પકડી લ્યો ગ્લાસ, પછી બેન હાથમાં એક ભેગો જ મૂકજો, એક ભેગો જ. હાલો હાલો હાલ. હાલે લે લે લે. હવે ના કરું થોડી નાખી. કઈ જાય આવી ગયો. હારી ગયું બસ. હા હારી ગયો, માઈક અંગલો થી ચેલેન્જ જ ના કરે. હાલો મેલો હારી ગયો હાલો. પેલા ભાઈ આ વસ્તુ શું છે ખબર, આ કોઈ ટ્રાય ના કરજો. પી જાવ સોડા હતી ભાઈ, ખાઈ નતો. આમાંથી કાંઈ ઢોલો ગ્લાસ અને બીજું સમજ છે માણસ. આ બધા હરખુડા ફોટા પાડવા નહીં કે ફોટા પાડવા હાલો ભાટિયા બ્રિજ ઉપર જાય વાં જાય. આ ફોટા તે માંથી અહીં ધક્કો ખવરાયો હા. બ્રિજ ઉપર હાલો ફોટા ભાઈ હું એમ નતો કેતો, હું એમ કહું તમારે પાડવા હોય ને તો ત્યાં હારા આવે. અહીં કે અમારે ફોટા પાડવા, આપણે બે સારું લોકેશન દેખાડ્યું. હવે ક્યાં હારા આવે, હે? ક્યાં હારા આવે? હારા જ આવે ને ભાઈ. તમારો ફોન નંબર હે એમ કે કયો મોબાઈલ હતો તાર પાસે સેમસંગ નો કયો છે ઓલો જે ટુ મારા આગળ છે 15 Pro Max. તાર પાસે કયો ક્યાં દેખાડ કયો દેખાડ મને. ક્યાં ગો ફોટા પાડે છે આ ભાઈ ફાકા મારે ઓહો ભાઈ કે દેખાડ કોણ બધી ઓડિયન્સ આ લે આ તો મારો છે મારો ફોન છે. આ તો તારો ફોન છે. તો લોક ખોલી મોબાઈલ, આમાં લોક ખોલ. આમાં એક રોક એપ્લિકેશન છે એટલો વિશ્વાસ નતો. હદ કહેવાય. બહુ મસ્ત કામ આવે એમાં તો મેન્યુઅલ સેટ કરી ટેકનિકલ વાતો થાય છે ટેકનિકલ સમજાય નહીં એટલે અને એન્જિનિયર નો ફાકો હોય ભાઈ, એન્જિનિયર નો ફાકો. PhD કરો હે ટેકનિકલ માં PhD કરવાનું. એન્જિનિયર નો ફાકો હોય ભાઈ, એન્જિનિયર વાળા બધા આ ક્યાંય ના, એન્જિનિયર આય ના હાલે. ઓલે ભાઈ લાંબે ઓલે ક્યાં ગાંગડી ઉભા હતા ગાંધી ઉભા હતા ને એક્સપાયર થઈ ગયા આ PhD હાલે એક્સાઇટેડ એક્સાઇટેડ લીતા ઓલું ફાકી ખાધું ને થૂક આવી જાય જીભ ઉપર એટલે થાય ને એવું થાય છે ના એવું કઈ નતું થયું ભાઈ. તે દીકા બોલાઈ ગયું ફાકા રાહે બધા તો તે દીકા બોલાઈ ગયું તો એવું કેદી તે દી ગાંગડીની પાર્ટી હતા ખબર હે આપણે ગાંગડીની પાર્ટી હું મહિના દિવસે જ નથી ગયો. ગાંગડીની પાર્ટી મહિનાથી મોર નું મહિનાથી મોરની વાતો તમે અટાણા કરો, હરમ નથી આવતી. તમે વ્લોગર કહો.